करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ પ્રવાથી પ્રથમ ગણના વિશેષ ધાતુ દિગંત અંગના ધાતુઓ જોઈ રહ્યા છે. છેલ્લે ટુઓસી ધાતુ જોયા પછી 48મા ક્રમે સ્મિયંગ ઈસત, પછી છૂટું પાડીએ તો હસને એવું થઈ જશે. ઈસદ ધસને દેખાય છે ને, ઈસદ હસને થોડુંક હસવું એમ કે છે. અને સ્મી ધાતુ છે સ્મિત કરવું. પાયલબેન. हाँ सर। ઓન કરો. हाँ। બાકીના બધાએ રવિન્દ્ર સુરેશ. ધાતુ सूरज क्या क्या खबर है नहीं, फोन नहीं रिसीव करता ना। હા, સ્મિત કરવું. આ સ્મિત વાત આવે ત્યારે પ્રકારો આવે છે હાસ્યના પ્રકારો આવે છે. એમાંથી એક સ્મિત પ્રકાર છે. કુલ 6 પ્રકાર છે. આયા પાયલ? हाँ 2 मिनट आई। તો ખાલી સ્મિત જોઈએ તો હસવું ખરું પણ દાંત નહીં દેખાય એ રીતે હસવું. હસવું ખરું પણ દાંત નહીં દેખાય એ રીતે હસવું, એને સ્મિત કહેવાય. છેલ્લું અટહાસ્ય થઈ જશે. અંતિમ હસિત. તો ઈસત થોડુંક હસને હસવું. સ્મિત, આમ તો આપણે સ્મિત જ આપણો જ શબ્દ છે. ઈ છે એટલે વિકર્ણ પ્રત્યે લગાવતા થઈ જશે અય, યાની સ્મય થઈ જશે. સાથે સાથે આગળ મૂર્ધન્ય સકાર છે. આગળ મૂર્ધન્ય સકાર છે તો મૂર્ધન્ય સકારનો ધાત્વાદેહે સહ દંત્ય સકાર થઈ જશે. અંગ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. સ્મી જે છે એ આર્ધાતુકમાં રહેશે. આર્ધાતુકમાં કેમ? તો કે આર્ધાતુકમાં વિકર્ણ પ્રત્યય લગાવવાના હોતા નથી. અને જે તે ગણનો વિકર્ણ પ્રત્યય ભવાદી ગણ છે, કર્તરી શપ. અને અનુદાત ગીત આત્મને પદમ, અંગની સંજ્ઞા થવાને કારણે આત્માને પદી થતું છે. અને સ્મયમાંથી સ્મયતે મુસ્કુરાના. બરાબર છે. આવી જઈએ ધાતુ પાઠમાં. ઈષદ હસને ભવાદી આત્માને પદી અકર્મક. અકર્મક, કોઈની જરૂર પડતી નથી. સ્મિત કરીએ ત્યારે કોઈની જરૂર પડે ખરી? આપણામાં જ ક્રિયા થાય છે. બરાબર છે. હા, પાયલબેનને મેં એટલા માટે યાદ કરતો હતો કે હાસ્યના 6 પ્રકાર કયા? સર સ્મિત, પછી હસિત, પછી અપહસિત ને અતિહસિત ને પછી ઉપહસિત. હા, ઉપહસિત. એવા કઈ 6 છે પણ અત્યારે યાદ નહીં આવતા. ઓકે, વાંધો નહીં. પછી છેલ્લું અટહાસ્ય છે. 2 રહી ગયેલા છે. હા, એમાં પાછા ઉત્તમ, મધ્યમ અને અધમ એમ કરીને 3 માં ડિવાઈડ કર્યા છે. 2 ને 3 સારા અને 3 ખરાબ. હા,
બરાબર. એના બધા લક્ષણો બી આવે છે. હા, બરાબર. સાહિત્ય દર્શનનો છે. હમ. ઓકે, વાંધો નહીં, જરૂર નહીં અહીંયા, નહીં તો હું તમને નીકળત તો બતાવી દઉં. છોડી શું દેખાય છે તમને? તમે દેખાઓ. હું દેખાવું છું? હવે ધાતુ પાઠ દેખાશે ને? તો આત્માને પછી કેમ થયો? તો કે અંગની સંજ્ઞા થવાને કારણે. ટુ સ્માઇલ એ બીટ, મુસ્કુરાના, મંદ હાસ્ય કરના. સ્મિત કરવું કહીશે તો પણ આપણો જ શબ્દ છે, સ્મિત કરે છે. બરાબર છે. સહ સ્મયતે આવું થઈ જશે. અકર્મક અને અનિટ, વિરાગમ થશે નહીં. ઓકે, તો ક્લિયર થઈ ગયો ધાતુ. ઓળખ આપી તમને ધાતુની ઓળખ. સ્મિયંગ, ઈ જે છે અનુદાત્ત છે, રસોઈ સાથે સાથે મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર, અંગની ઈત્સંજ્ઞા, ઈસત, હસને, સ્મિ, સ્મય, સ્મયતે, મુસ્કુરાને. ઓકે, આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ. ધાતુ છે, સ્મિ અનુદાત્ત છે, અંગ સ્મિયંગ આવું ધાતુ છે. પાયલ. હા સર. ધાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય છે. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ્મિ. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, શનિ લશકવત અધિદે સૂત્રથી સંજ્ઞા. પછી સાર્વધાતુ કારધાતુકો એવું સૂત્રથી ગંધંગમાં ગુણ થશે એટલે સ્મિ. અને એ જો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયાદેશ થતા સ્મય. તો પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચનમાં લટ લકાર આત્મનિપદી. તમારે ટીતાત્મને પદાનામ તેરે ટીતાત્મને પદાનામ તેરે સૂત્રથી અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે. પછી જોડી દેવાનું. સહ સ્મયતે, તે સ્મિત કરે છે. અલગ. અલગ. ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારના શને દંત્ય સકાર. અને અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ્મિ. કર્તરી શપ કેમ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિ સંજ્ઞા થશે એટલે અ રહેશે. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી એ ગંધંગમાં ગુણ થશે એટલે સ્મિ. એ જો અયવાયાવ સૂત્રથી એનો અર્થ થશે એટલે સ્મય. મૂળ પ્રત્યય છે આતામ. આતામમાં આ તો ગીતા સૂત્રથી અનાસ્તની એનો આદિ અને ઈયતામ લોકો સૂત્રથી આનો લોક એટલે ઈતામ હિતાત્મને પદાનામ તેરે સૂત્રથી આમની સંજ્ઞા થઈ એક વાત હશે એટલે ઈતે એટલે સ્મયતે સૌ સ્મયતે.
તે બે સ્મિત કરે છે. હેતલબેન બહુવચન. હા સર. સ્મી અંગ અંગની હલનતે સૂત્રથી કરણ કરીશું અને ધાત્વા દેહે સહથી મૂર્ધન્ય સનદંત્ય સ કરીશું. સાર્વધાતુ આર્થ ધાતુ કહેવાથી ઈગમ ગુણ કરીશું. ને પેલા વિકરણ આવશે. વિકર્મ સપની હલનતે સૂત્રથી અને શનિ લક્ષ્ય પદ્ધતિથી કરણ કરીશું. અ રહેશે. એ પછી ધાત્વા દેહે સહથી ગંધર્વમાં ગુણ કરીશું. એટલે સ્મેહ થશે. એ ચો એ વાયાવથી એનો ગુણ એનો અય કરીશું. સ્મય થઈ જશે. અંગ બહુવચન ની અંદર જ પ્રત્યય છે. જોંત થી અંત કરીશું અને તીરાત્મને પદાનામ તેરેથી અંતે કરીશું. સ્મયંતે તે સ્મયંત નશ્ચ પદાંતશ્ચ જલીથી એનો અનુસ્વાર કરીશું અને અનુસ્વાર છે એ પાસાઓથી ફરી પાછો અનુસ્વારનો સવર્ણ કરીશું. તે સ્મયંતે તે બધા હસે છે. સ્મિત કરે છે. રવિન્દ્ર. હા. ધાત્વા દેહ સહથી આપણે સ્મિત થશે. મુદ્રે દંડ થશે સ્મિત. અંગની હલનતા સૂત્રથી ઉત્ક્રાંત થશે. કર્તરી સપ લાગશે. પરિણતા સૂત્રથી ઉત્ક્રાંત શનિ લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે. સાર્વધાતુક અર્ધાતુ કયોથી ઈનો ગુણ એ થશે. એ ચો હતી એનો અય થશે. સ્માય પાછો પ્રત્યય. થાસ પ્રતિષેધ થાસ થી સે થશે. જોડી દેવાનું. સ્મયસે ત્વમ સ્મયસે તું સ્મિત કર. શું થશે? તું વર્તમાને લઠ. તું સ્મિત કરે છે. જગદીશ. હા સર. ધાતુ છે સ્મેય. અનુદાત ગીત આત્મની પદમ સૂત્ર પ્રમાણે આત્મનિપદી ધાતુ છે એવો પદ નિર્ણય કરીશું. અંગ હલંત્યમ હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ધાત્વા દેહે સહ સૂત્રથી મૂર્ધન્ય ચકાનો દંત ચકાર થશે એટલે સ્મી. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય માં હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લક્ષકવત અધિત્ય સૂત્રથી સંજ્ઞા એટલે વધ્યો અ. સાર્વધાતુ કાર ધાતુ કયો ઈગન સાઇન ગુણો ભવતી અહીંયા ઈ નો ગુણ એ થશે એટલે સ્મી અને એચો એવા યા સૂત્ર પ્રમાણે એના સ્થાને અય નો આદેશ કરીશું અને યમાં અ આવી જશે એટલે સ્મય. લટલકાર મધ્યમ પુરુષ બે વચન આત્મનિપદ નો પ્રત્યય છે આથમ. આના સ્થાને ઈય નો આદેશ કરીશું આતો ગીત સૂત્રથી અને લોપો વ્યવહારથી યનો લોપ થઈ જશે એટલે ઈથામ થશે અને ટીત આત્મની પદાનામ તેરે સૂત્રથી ઈથામમાં રહેલ ટીને એત્વ કરીશું એટલે ઈથે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આ જ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. રૂપ બનશે સ્મયેતે. યુવામ સ્મયેતે. તમે બંને સ્મિત કરો છો. હેતલબેન. હા સર. સ્મિંગ ધાતુ છે. અનુનાસિક અનુ હલંત સૂત્રથી કરણ કરીશું અને ધાત્વા દેહ સહથી મૂર્ધન્ય સનો દંત્ય સ કરીશું. વિકરણ આવશે શબ્દ. હલંત સૂત્રથી કરણ કરીશું અને મૂર્ધન્ય સનો દંત્ય સ કરીશું. ધાત્વા દેહ વિકરણ આવશે શબ્દ શબ્દમાં પણ હલંત સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી કરણ કરીશું. અ રહેશે. સાર્વધાતુક આર્ધાતુ કયોથી
ઈદદંગમાં ગુણ થશે. હેચો અયવ આવ્યાથી એનો અય કરીશું એટલે સ્મય અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં તિતાત્મને પદાનામ સ્વેરેથી અમને થઈને દ્વે બનશે. જોડી દેવાનું. યુયમ સ્મય દ્વે. તમે બધા સ્મિત કરો છો. પલક. હા સર. સ્મિયમ ધાતુ છે એમાં ધાત્વા દેહ સહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાના સ્થાને દંત્ય સકાર અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે સ્મિ કર્તરી શક્તિગણ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ દર્શકો તદ્દિરેથી જ સંજ્ઞા થશે. રહેશે સારા ધાતુ કાર ધાતુ કોઈ સૂત્રથી એ ગંધમાં ગુણ થશે એટલે સ્મે એ જો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે સ્મય. મૂળ પ્રત્યય છે ઈટ. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ માટે ચાત્મને પદાનામ પેરે સૂત્રથી ઈટ આખાનું ઈત્વ થશે એટલે સ્મય અહમ સ્મયે હું સ્મિત કરું છું. કરતા તો નહીં ને. પાય. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા ધાત્વાદેહી સહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ થશે. સ્મી કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક તદ્દિત્ય સૂત્રથી સંજ્ઞા. પછી સાર્વધાતુ કારધાતુ કોઈ સૂત્રથી ગંધર્વમાં ગુણ થશે એટલે સ્મે અને એ જો અયવાય આવાહ સૂત્રથી અયાદેશ થતા સ્મય. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. એક જ લેવાનો છે. લઈ લો બે. હા તો વહી અને મહ્યંગ. મહ્યંગમાં અંગની હલંત્યમ ના બંનેમાં ટી તાત્માની પદાનામ ટેરે સૂત્રથી ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે અને મહે પ્રત્યય બનશે. પછી અદંતંગ છે ને પરમાય માનો વર્ણ છે એટલે અતુ દીર્ઘ યય સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થશે. આવામ સ્મયા વહી વહે અને વયમ સ્મયા મહે. અમારે ના અમે બે સ્મિત કરીએ છીએ અને અમે બધા સ્મિત કરીએ છીએ. પ્રથમ પુરુષ એક વચન સહ સ્મયતે તૌ સ્મેયેતે તૌ સ્મયેતે તે સ્મયન્તે. મધ્યમ પુરુષ ત્વમ સ્મયસે યુવામ સ્મયેથે यूयम स्मयध्वे. उत्तम पुरुष अहम स्मये आवाम स्मयावहे वयम स्मयामहे. नंदनी सुप्रभातम. पलक. हाँ सर बोली दो सर. हाँ. सह स्मयते तौ स्मयते ते स्मयन्ते त्वं स्मयसे युवां स्मयेथे यूयं स्मयद्वे अहम स्मये आवाम स्मयावहे અને વયમ સ્મયામહે. पलक. હા સર. સહ સ્મયતે તૌ સ્મયતે તે સ્મયન્તે ત્વમ સ્મયસે યુવામ સ્મયેથે યુયમ સ્મયદ્વે અહમ સ્મયે આવામ સ્મયાવહે વયમ સ્મયામહે. हाय. હા સહ સ્મયતે તૌ સ્મયેતે તે સ્મયન્તે ત્વમ સ્મયસે યુવામ સ્મયેથે यूयम स्मयद्वे अहम स्मये आवाम स्मयावहे वयम स्मयामहे. जगदीश. હા સર. પ્રથમ પુરુષ સ્મયતે તૌ સ્મયેતે તે સ્મયન્તે. મધ્યમ પુરુષ ત્વમ સ્મયસે યુવામ સ્મયેથે यूयम स्मयेद्वे स्मयद्वे. उत्तम पुरुष अहम स्मये आवाम स्मयावहे वयम स्मयामहे.
હેતલબેન. હા સર. સહ સ્મયતે તૌ સ્મયેતે તે સ્મયન્તે ત્વમ સ્મયસે યુવામ સ્મયેથે यूयम स्मयद्वे द्वे अहं स्मये आवाम स्मयावहे वयम स्मयामहे. રવિન્દ્ર. હા. સહ સ્મયતે તૌ સ્મયેતે તે સ્મયન્તે ત્વમ સ્મયસે યુવામ સ્મયથે यूयम स्मयद्वे अहं स्मये आवाम स्मयावहे वयम स्मयामहे. બે જણા ઝઘડ્યા ને રવિન્દ્ર. હા બે જણા ઝઘડ્યા ને કહું. ના મને તો ખબર જ નહીં ક્યાં ગયો છે કીધું જ નહીં. આવી જઈએ. લંગ લકાર આત્મને પદ ધાતુ છે સ્મિયંગ. નંદની. હા સર. તત્વાદેય શ સ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંતે શકાર કરીશું. સ્મી અને અંગની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિલા શકવતથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઈનો ગુણે કરીશું. સ્મી અને એચો અયવા યાવ સૂત્રથી એનો અય કરીશું. હલન મમઃ ભળે સ્મય અને પ્રત્યય છે ત. તમા કોઈ સૂત્ર લાગતું નથી. અને લુંગ લંગ લુઅંગ ષડજાત્ય સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં તની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. એટલે સહ અસ્મયત. શું અર્થ કરીશું? સર અર્થ ખબર ના પડી સર, પાછળથી જોડાઈ એટલે. હે અચ્છા અર્થ. કેમેરો ચાલુ કર એટલે અર્થ બતાવી દઉં. નંદની જો હવે એ અર્થ દેખાવું છે. હા દેખાવ છે. સ્મિત કરવું, હસવું ખરું પણ હા દાંત ના દેખાવા જોઈએ એ રીતે હસવું, એને સ્મિત કહેવાય. હા સર. હમ તે ગઈ સ્મિત કરતો હતો. હા. સર અહીંયા ય રહી ગયું. ઉસ્માન. અસ્મત થઈ ગયું ને. હા. અસ્મયત. પલક. હા સર. ધાત્વાદેહી શ સ સૂત્રથી મધ્યની સગાના સનિદંત્ય સકાર અને અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ્મી. કર્તરી શફિગણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શાની લશક તદ્દિથી જ સંજ્ઞા થશે એટલે હરેશ. સર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી એકાંતગમાં ગુણ થશે એટલે સ્મી. એચો અલ્વાયાવ સૂત્રથી અય થશે એનું એટલે સ્મય. મૂળ પ્રત્યય છે આતામ. આતામમાં આતુ ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયતામ એટલે લુપો વ્યોવેલી સૂત્રથી યનો લોપ એટલે ઈતામ પ્રત્યય બનશે. આદ ગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે. અને લુઅંગ લંગ રૂઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. મટવાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અસ્મયતા. તે બે ગઈકાલે સ્મિત કરતા હતા. હા. હા. ધાત્વાદેહી શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંતે સ. પછી અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શબ્દ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક તદ્દિતિ સૂત્રથી જ સંજ્ઞા. પછી સાર્વધાતુ કાળધાતુ તો એવો સૂત્રથી ગંધકમાં ગુણ થશે એટલે સ્મી. એ જો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયાદેશ થતા સ્મય.
પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જ્વંત સૂત્રથી જના સ્થાને અંત થશે અને અ હોવાથી અંત. અતોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ. નશ્ય પદાંતસ્ય જલી અને લુઅંગ લવંગ શોણદાંત સૂત્રથી અટનું આગમ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન થશે એટલે તે અસ્મયંત. તે બધા ગઈકાલે સ્મિત કરતા હતા. હેતલબેન. હા સર. સ્મિયંગ ધાતુ છે. અંગની હલનચલન સૂત્રથી વિકરણ કરીશું અને ધાત્વા દેહ સહ થી મૂર્ધન્ય શનો દંત્ય શ કરીશું. વિકરણ આવશે શપ શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિ લક્ષ્ય પદ્ધતિથી વિકરણ કરીશું. અ રહેશે સાર્વધાતુક આર્ધાતુકથી ઈદનંગમાં ગુણ થશે. એ ચોય વાયવથી એનો અય કરીશું. સ્મ અય એટલે સ્મ અય થઈ જશે આખું. મધ્યમ પુરુષ એક વચન ની અંદર ખાસ પ્રત્યય છે. ખાસમાં શની પ્રક્રિયા વિસર્ગ સુધી સસર્ગ સ્વરોથી ઋત્વ કરીશું. ઉપદેશ તેના સૂત્રીકરણ કરીશું અને હલંત્ર ખરવસા અને વિસર્જનીયથી વિસર્ગ કરીશું. થાહ પ્રત્યય બનશે. લુંગ લંગ લુંગ શરૂદાતથી આત્નો આગમ કરીશું. તેની હલંત્ર સૂત્રથી વિકરણ કરીશું અને આદ્યંતો તકી આગળ મૂકીશું. અસ્મય થાહ ત્વમ અસ્મય થાહ. તું ગઈકાલે સ્મિત કરતો હતો. રવિન્દ્ર. હા. અંગની હલનચલન સૂત્રથી વિકરણ થશે. ધાત્વા દેહ સહથી મૂર્ધન્ય શનો દંત્ય થશે એટલે સ્મિ. કર્તરી શપ લાગશે. પાની હલનચલન સૂત્રથી વિકરણ થશે. લસક પદ્ધતિથી વિકરણ થશે. સાર્વધાતુક આર્ધાતુકથી એના ગુણ એ થશે. એ ચોથી એનો અય થશે. જોડી દેતા સ્મય. મધ્યમ પુરુષ દ્વિવચન પદ્ધતિ આથામ. આ તો ગીતથી યથામ થશે. લોપો વેરવલથી યરલોપ થશે. એથામ. આદ ગુણથી ઇનો એ થશે. લુંગ લાંગ લુંગ સરદારથી અટનાગમ તને અંતર સૂત્રથી વિકરણ થશે. જોડી દેતા અસ્મયે થામ. યુવામ અસ્મયે થામ. તમે બે ગઈકાલે સ્મિત કરતા હતા. નંદની. હા સર. ધાત્વાદેહ સ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર કરીશું અને અંગની હાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એટલે સ્મિ વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હાલ અંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈનો ગુણ એ કરીશું અને એચો અયવાયાવ સૂત્રથી એનો અય કરીશું. સ્મય. સર મધ્યમ પુરુષ દ્વિવચન ના બહુવચન. ત્વમમાં કોઈ સૂત્ર લાગતું નથી અને લુંગ લંગ લુઅંગ શબ્દાર્થ સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં તની હાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરશું એટલે યુયમ અસ્મયધ્વમ. તમે બધા ગઈકાલે સ્મિત કરતા હતા. પલક. હા સર. ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય શકાર ને અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ્મિ. કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પણી હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. ધાત્વાદેહ ના સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્રથી ઇગંતંગમાં ગુણ થશે એટલે સ્મે. એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે સ્મય. મૂળ પ્રત્યય છે ઈટ. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટમાં ટાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ઈ અને આદગુણા સૂત્રથી નો ગુણ એ થશે. લુઅંગ લોંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે અસ્મય અહમ અસ્મય.
હું ગઈકાલે સ્મિત કરતી હતી. અત્યારે નહીં ને? પાયલ. હા સર. ધાત્વા દેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંતે સ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા એટલે સ્મી. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક યોગો સૂત્રથી ગંતકમાં ગુણ થશે એટલે એ ઈનું ગુણે એટલે સ્મે. પછી એ જો અયવાય આવહ સૂત્રથી એના સ્થાને અયાદેશ થશે એટલે સ્મય. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે, કોઈ પરિવર્તન નથી, કોઈ સૂત્ર લાગુ પડતું નથી. લુંગ લંગ લુંગ શોર્ટ અને મહ્યંગ અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. લુઅંગ લંગ લુઅંગ શોર્ટ સૂત્રથી અટનો આગમ થશે. અતો દીર્ઘોયી સૂત્રથી અદંતંગમાં દીર્ઘાદેશ થશે બંનેમાં. એટલે આવામ અસ્મયા વહી. અમે બે ગઈકાલે સ્મિત કરતા હતા અને વયમ અસ્મયામહી અમે બધા ગઈકાલે સ્મિત કરતા હતા. પ્રથમ પુરુષ એક વચન. સહ અસ્મયત તૌ અસ્મયતામ તે અસ્મયંત. મધ્યમ પુરુષ ત્વમ અસ્મયથાહ યુવમ અસ્મયથામ યુયમ અસ્મયધ્વમ. ઉત્તમ પુરુષ અહમ અસ્મયે આવામ અસ્મયાવહી વયમ અસ્મયામહી. નંદની. હા સર. સહ અસ્મયત તૌ અસ્મયતામ તે અસ્મયંત. ત્વમ અસ્મયથાહ યુવામ અસ્મયથામ યુયમ અસ્મયદ્વમ. અહમ બરાબર, હા બરાબર છે. અહમ અસ્મયે આવામ અસ્મયા વહી અને વયમ અસ્મયામહી. પલક. હા સર. સહ અસ્મયત તૌ અસ્મયેતામ તે અસ્મયંત. ત્વમ અસ્મયેથાહ યુવમ અસ્મયેથામ યુયમ અસ્મયદ્વમ. અહમ અસ્મયે આવામ અસ્મયાવહી વયમ અસ્મયામહી. અરે પાયલ. સહ અસ્મયત તૌ અસ્મયેતામ તે અસ્મયંત. ત્વમ અસ્મયથાહ યુવામ અસ્મયેથામ યુયમ અસ્મયદ્વમ. અહમ અસ્મયે આવામ અસ્મયાવહી વયમ અસ્મયામહી. હા સર. સહ અસ્મયત તૌ અસ્મયતામ તે અસ્મયંત. ત્વમ અસ્મયથાહ યુવામ અસ્મયેથામ યુયમ અસ્મયદ્વમ. અહમ અસ્મયે આવામ અસ્મયાવહી વયમ અસ્મયામહી. પાવરફુલ છે છતાં સંભળાય સર? સંભળાય પણ કેમેરો અડધો થઈ ગયો. લાલ બત્તી આવી ગઈ. રવિન્દ્ર. હા. સહ અસ્મયત તૌ સ્મયેતામ તે અસ્મયંત. ત્વમ અસ્મયથાહ યુવામ અસ્મયેથામ યુયમ અસ્મયદ્વમ. અહમ અસ્મયે આવામ અસ્મયાવહી વયમ અસ્મયામહી. આવી ગયો સુરેશ? હા આવી ગયા ને. ક્યાં ગયો તો કે ખાનગી કામમાં? એ ખબર. આવી જઈએ. ત્રીજો લકાર લોટ લકાર. ધાતુ છે સ્મી અંગ.
નંદની. હા સર. ધાત્વાદેય શ શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરીશું અને વિકરણ અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવતથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઈનો ગુણે કરીશું અને એચો અયવાયાવહ સૂત્રથી એનો અય કરીશું એટલે સ્મય. પ્રત્યય છે ત. તમ તીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી તે કરીશું અને આમે ત સૂત્રથી તામ કરીશું. સહ સ્મયતામ. તે સ્મિત કરો. પલક. હા સર. ધાત્વાદેહી શ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય સકાર એ અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ્મી. કર્તારી શપ એકમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી એકમ ધર્મમાં ગુણ થશે એટલે એ થશે સ્મી. એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે સ્મય. મૂળ પ્રત્યય છે આતામ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામાં આતો ગીત સૂત્રથી યાના સ્થાને યનો આદેશ રૂપો વિયોરવલી સૂત્રથી યાનો લોપ આત્મની પદાનામ ઠેરી સૂત્રથી આમની કી સંજ્ઞા એકત્વ થશે એટલે ઈતે અને આમે તવ સૂત્રથી એનો આમ થઈ જશે એટલે ઈતામ પ્રત્યય બનશે. અંત ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે સ્મયતામ. તૌ સ્મયતામ તે બે સ્મિત કરો. પાયલ. હા. ધાત્વાદેહી શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય શ હલંત્યમથી અંગની ઈજ સંજ્ઞા થશે. કર્તારી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. અને સાર્વધાતુ આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે સ્મી. પછી એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયાદેશ થશે એટલે સ્મય. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જ્વંત સૂત્રથી અંત હોવાથી અંત ઈતાત્માની પદાનામ ટેરી સૂત્રથી અનિટી સંજ્ઞા થઈ તો એટલે અંતે અને આમિત સૂત્રથી એના સ્થાને આમ થતા અંતામ પ્રત્યય બનશે. અતુગુણી સૂત્રથી પરરૂપે અને નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અનુસ્વાર છે એ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે. તે સ્મયંતામ તે બધા સ્મિત કરો. સુરેશ. ધાતુ છે સ્મિયંગ. સ્મિયંગ ધાતુ છે અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય શકાર થઈ જશે એટલે સ્મી. કર્તારી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઈના સ્થાને એ થશે. એચો અયવાયા સૂત્રથી એનો અય થશે. જોડી દેતા સ્મય. પ્રત્યય છે સિપ. પ્રત્યય આત્માને પદે શું છે? થાસ. પ્રત્યય છે થાસ. થાસસ્તે સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. સ્વવાભ્યામ વામો સૂત્રથી સ્વ થશે. જોડી દેતા સ્મયમ સ્વ. સ્મયસ્વ. સ્મયસ્વ. ત્વમ સ્મયસ્વ. તું સ્મિત કર. સ્મયસ્વ. તું એકલો એકલો સ્મિત કરે ના ચાલે.
આવી જઈએ દ્વિવચન. હેતલબેન. હા સર. હમ. સ્મી અંગ ધાતુ છે. અંગની હલનતે સૂત્રથી ઉચ્ચારણ કરીશું અને ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય સનો દંત્ય સ કરીશું. વિકરણ આવશે શપનો પની હલનતે સૂત્રથી અને શનિ લસ્યક પદ્ધતિથી ઉચ્ચારણ કરીશું. અ રહેશે. સાર્વધાતુક આપ ધાતુ કયોથી ગુણ કરીશું અંગમાં. એચો અય વાયાવાથી એનો અય કરીશું. સ્મય અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામ ની અંદર આતો ગીતાથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વ્યરવલીથી ઈયનો લોપ કરીશું. ઈથામ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું. એટલે સ્મયથામ યુઆમ સ્મયથામ. તમે બે સ્મિત કરો. રવિન્દ્ર. હા, સ્મિંગ ધાતુ છે. અંગની હલનચલન સૂત્રથી ઉત્પન્ન થશે. ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય સનો દંત્ય સકાર થશે. સ્મી. કર્તરી સપ લાગશે. પરિણંતન સૂત્રથી ઉત્પન્ન થશે અને લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે. સાર ધાતુ કાર ધાતુ કયોથી એનો ગુણ એ થશે. એચો આવ્યાથી એનો અય થશે. જોડી દેતા સ્મય. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે. ધ્વમ. ટીટ આતાના ટીરેથી દ્વે થશે. સ્વાભ્યામ આમાંથી ધ્વમ થઈ જશે. જોડી દેતા સ્મયધ્વમ. યુયમ સ્મયધ્વમ. તમે બધા ગઈકાલે ના તમે બધા સ્મિત કરતા હતા. ના સ્મિત તમે કરો. બધા સ્મિત કરો છો. કરો છોય નહીં. વર્તમાન લટ નહીં. લોટ છે. લોટ. આજ્ઞાર્થ. તમે બધા સ્મિત કરો. કરો પ્રશ્નાર્થ બી નહીં. કરો આજ્ઞા. છૂટકો જ નહીં. આવી જઈએ નંદની. ઉત્તમ પુરુષ એક વચન. સ્મિયંગ. નંદની ચોટી ગઈ શું? પલક. પલક. પલક એ ચોટી ગઈ છે. એ ચોટી ગયા. હું બોલું સર. સ્મિયંગ ધાતુ છે. અંગની હલનતે સૂત્રથી ઉચ્ચારણ કરીશું અને ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય સનો દંત્ય સ કરીશું. વિકરણ આવશે શપનો પની હલનતે સૂત્રથી અને શનિ લસ્યક પદ્ધતિથી ઉચ્ચારણ કરીશું. અ રહેશે. સાર્વધાતુક આ ધાતુ કયોથી ઈદન અંગમાં ગુણ થશે. એનો ગુણ એ કરીશું આપણે. એચો અય વાયાવાથી એનો અય કરીશું. એટલે અંગ બનશે સ્મય. ઉત્તમ પુરુષ એક વચન ની અંદર ઈટ પ્રત્યય છે. ઈટોથી એ કરીશું સીધો. અને એથી અય કરીશું. આદુતમસ્ય પીચથી આઠનો આગમ કરીશું. આઠમતની હલનતે સૂત્રથી કરણ કરીશું અને આને આદ્યંતો ટકીથી આગળ મૂકીશું. આટશ્ચથી વૃદ્ધિ એકાદેશ કરીશું. એટલે જ રહેશે. સ્મયે અહમ સ્મયે. હું સ્મિત કરું. હા વળી. હા હેતલબેન અહીંયા છે ને અ છે એટલે પ્રત્યય બને ત્યાં સુધી આટસ છે. પણ પછી અહીંયા અ છે. આ અને અય કરીએ ને. આ અને અય પ્રત્યય બનાવીએ ત્યાં સુધી આટસ છે. પણ
પ્રત્યય બની ગયો અઈ, હમ. એ અઈ ને પાછળ અદંત અંગ છે, અ ને અઈ છે, અને અઈ છે, અહીં છે. તો વૃદ્ધિ રેચી થી વૃદ્ધિ એકાદેશ થઈ જશે. વૃદ્ધિ એકાદેશ. ઓકે ઓકે. માયઈ હમ. નંદની. હા સર, અવાજ આવે? હા. આખું ગામ ચોટી ગયું તેવું થયું. હા સર, નેટવર્ક પ્રોબ્લેમ છે સર. હા, એમાંથી પેલા બે તો નહીં જાય હજી. સર 3-4 વખત લિફ્ટ થઈ જવાય છે, એટલે પછી રહેવા જ દીધું, પણ બસ થોડો ટાવર આવે એટલે અમે કહો જોઈન્ટ થઈ જાઉં, એટલે બસ મોડું થઈ ગયું. હમ. ધાત્વાદી શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. તો ત્યાં અંગની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા રહી ગઈ. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઈનો ગુણ એ કરીશું, અને એચો અયવાયવ સૂત્રથી એનો અય કરીશું. સ્મય પ્રત્યય છે વહી. હમ. વહીમાં તીત આત્મની પદાર નામ ટેરી સૂત્રથી વહે કરીશું. આડુતમસ્ય પિત સૂત્રથી આઠનું આગમ કરીશું. તની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું, એટલે આ વહય અને એ ત સૂત્રથી અય કરીશું. આ વહય. યમાં આગળ જાય સ્મયા વહય. અકહ સવર્ણે દીર્ઘથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. આવામ સ્મયા વહય. અમે બે સ્મિત કરીએ. હમ. પલક. હા સર. દાતા દેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાના સંયોજન થઈ શકાય. એ અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે સ્મી અચારિત શબ્દગમ પ્રત્યય શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિ રશક હોય તેથી જ સંજ્ઞા થશે. એટલે રહેશે. પછી સાર્વધાતુ અર્ધાતુ કયો સૂત્રથી ગંધકમાં ગુણ થશે, એટલે સ્મી એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અય થશે. એટલે સ્મય મૂળ પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગ માટે આત્મની પ્રધાન પેઢી સૂત્રથી અંગ ખાની એ સંજ્ઞા થશે. એટલે મહે. આડું તમસ્યા પિચ્છ સૂત્રથી આઠનો આગમ થશે. આઠ માટેની હલંતિમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે આ મહે અને એ તો સૂત્રથી અય થશે, એટલે આ મહય. અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે, એટલે સ્મયામહય. વયમ સ્મયામહય. અમે બધા સ્મિત કરીએ. પ્રથમ પુરુષ એકવચન સ્મય સહ સ્મયતામ તૌ સ્મયતામ તે સ્મયંતામ. મધ્યમ પુરુષ ત્વમ સ્મયસ્વ યુવામ સ્મયેથામ યુયમ સ્મયધ્વમ. ઉત્તમ પુરુષ અહમ સ્મયૈ આવામ સ્મયાવહૈ વયમ સ્મયામહૈ. સુરેશ. સહ સ્મયતામ તૌ સ્મયેતામ તે સ્મયંતામ ત્વામ સ્મયસ્વ યુવામ સ્મયેથામ यूयं स्मयध्वम् अहं स्मयै आवां स्मयावहै वयं स्मयामहै. નંદની. હા સર. સહ સ્મયતામ તૌ સ્મયતામ તે સ્મયંતામ ત્વમ સ્મયસ્વ યુવા સ્મયથામ યુયમ સ્મયદ્વમ અહમ સ્મયૈ આવામ સ્મયાવહૈ અને વયમ સ્મયામહૈ. પલક. હા સર.
સહ સ્મયતામ તૌ સ્મયતામ તે સ્મયંતામ ત્વમ સ્મયસ્વ યુવમ સ્મયેથામ યુયમ સ્મયદ્વમ અહમ સ્મયૈ આવામ સ્મયાવહૈ વયમ સ્મયામહૈ. પાયલ. હા. સહ સ્મયતામ તૌ સ્મયેતામ તે સ્મયંતામ ત્વમ સ્મયસ્વ યુવામ સ્મયેથામ યુયમ સ્મયદ્વમ અહમ સ્મયૈ આવામ સ્મયાવહૈ વયમ સ્મયામહૈ. જગદીશ. પ્રથમ પુરુષ સહ સ્મયતામ તૌ સ્મયેતામ તે સ્મયંતામ. મધ્યમ પુરુષ ત્વમ સ્મયસ્વ યુવામ સ્મયેથામ યુયમ સ્મયદ્વમ. ઉત્તમ પુરુષ અહમ સ્મયૈ આવામ સ્મયાવહૈ વયમ સ્મયામહૈ. હેતલબેન. હા સર. સહ સ્મયતામ તૌ સ્મયેતામ તે સ્મયંતામ ત્વમ સ્મયસ્વ યુવામ સ્મયેથામ યુયમ સ્મયદ્વમ અહમ સ્મયૈ આવામ સ્મયાવહૈ વયમ સ્મયામહૈ. પાછળ વાળાને આપીએ મોકો. રવિન્દ્ર. હા. સહ સ્મયતામ તૌ સ્મયેતામ તે સ્મયંતામ ત્વમ સ્મયસ્વ યુવામ સ્મયેથામ યુયમ સ્મયદ્વમ અહમ સ્મયૈ આવામ સ્મયાવહૈ વયમ સ્મયામહૈ. अंतिम विधिलिंग लकारे धातुः अस्ति स्मियं. नंदनी. ત્વાદીય શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરીશું અને અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સ્મી અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈનો ગુણ એ કરીશું અને એચો અવયવ સૂત્રથી એનો અય કરીશું. સ્મય. પ્રત્યય છે ત. લિંગ સ્યુટ થી સ્યુટ નો આગમ કરીશું. ત હોવાને કારણે સુટ તીથું લગાવીશું. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસાનો લોપ કરીશું. ને લોપો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું. ઈત અને 8 ગુણ સૂત્રથી ઈનો ગુણ એ કરીશું. સહ સ્મયત. તેણે સ્મિત કરવું જોઈએ. પલક. હા સર. દાતા દેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય શકાર અને અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ્મી. કર્તરી શપ વિકર્ણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક તદ્ધિથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે સ્મે. એ જો અયવાયાવહ સૂત્રથી એનો એ થશે એટલે સ્મય. મૂળ પ્રત્યય છે આતામ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામમાં લિયંગ સ્યુટથી સિયાનો આગમ સુટથી ધો સૂત્રથી તની આગળ સૂટનો પણ આગમ ને લિયંગ સલોપોન અંત્યસ્યથી અંત્ય નહીં હોય તેવા બંને સનટો અને આ એ યમાં પડી જતા એ યાતામ પ્રત્યય બનશે. 8 ગુણ સૂત્રથી એનો ગુણ્ય થશે એટલે તૌ સ્મયે યાતામ. તે બે સ્મિત કરવું જોઈએ. પાયલ. હા સર. હલંત્યમ સૂત્રથી અંગની જ સંજ્ઞા ધાત્વા દેહ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા
સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગંતકમાં ગુણ એટલે એનો ગુણ એ પછી એચો અયવાયાવહ સૂત્રથી અયાદેશ થતા સ્મયો ઉત્તમ પુરુષ બહુવચનમાં પ્રથમ પુરુષ પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રન થશે. લિયંગ સિયુટથી સિંહનો આગમ. લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. લોપો વેરવાલી સૂત્રથી એનો પણ લોપ એટલે ઈરન પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી એનો ગુણ એ. તે સ્મૈરન તે બધાએ સ્મિત કરવું જોઈએ. જગદીશ. હા, ધાતુ છે સ્મિંગ. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ધાત્વા દેહે સહ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર એટલે સ્મિ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યે શપમાં હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવા તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા વધ્યો અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગને ગુણ થશે એટલે ઈનો ગુણ એ તસ્મે અને એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ કરીશું અને યમાં અ આવી જશે એટલે સ્મય. વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ એક વચન આત્મનેપદ પ્રત્યય છે થાસ. થાસમાં શનિ પ્રક્રિયા પેલા લિયંગ સિયુટ કરી દઈએ એમ ને. લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ અને સુટ થી થો સૂત્રથી સુટ નો પણ આગમ. લિયંગ સલોપો અંતંશ સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ અને લોપો વ્યવલી સૂત્રથી યનો પણ લોપ. ત્યારબાદ ઇથાસ. ઇથાસમાં સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીએ. સસજુસો રૂહુથી ઋત્વ થશે. રમા રહે રૂ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક કરણ અને હલંત કર અવસાણયો વિસર્જન્ય સૂત્રથી વિસર્ગ પ્રત્યય બનશે ઇથાહા. અદંત અંગ છે અને પરમા ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે તો રૂપ બનશે સ્મયે થાહા. ત્વમ સ્મયે થાહા તારે સ્મિત કરવું જોઈએ. રવિન્દ્ર. હા, હલંત્યમ સૂત્રથી અનુક્ષના થશે. ધાત્વા દેહ સહસહથી મુદ્રી દંત્ય શકાર થશે સ્મિ. કર્તરી સપ લાગશે શનિ લસકતા દીધી ઇત્કાંત થશે. સારા ધાતુ આઠ ધાતુકથી ઈનો ગુણ એ થશે. એચો અયવાયાથી એનો અય થશે. જોડી દેતા સ્મય. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આથામ. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ. સુટથી થતો સુટનો આગમ થશે. લિંગા સલોપન અંતની વચ્ચે લોપ થશે. જોડી દેતા ઈયાથામ. આદ ગુણથી એ થશે. જોડી દેતા સ્મયેથામ. સ્મયે યાથામ. યુવામ સ્મયે યાથામ. તમારે બધાએ સ્મિત કરવા જોઈએ. સુરેશ. તમારે બે સ્મિત કરવું જોઈએ. હા બે બધાએ. વિજય ક્યાંથી આવી ગયો ને? સ્મી અંગ ધાતુ છે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ધાત્વા દેહે સહ સૂત્ર મૂર્ધન્ય સકારનો દંત્ય શકાર થઈ જશે એટલે સ્મી. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ રશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ધાત્વા દેહે સાર્વધાતુક આર્ધધાતુકીય સૂત્રથી ઈનો ગુણ એ થશે ને એચો અયવા સૂત્રથી એનો અય થશે એટલે અંગ બની જશે સ્મય. પ્રત્યય છે ધ્વમ. લિંગ સિયુટથી સ્યુટ નો આગમ થશે અને લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે સકાનો લોપ થઈ જશે અને લોપો વિરોલથી એનો પણ લોપ થઈ જશે એટલે ઈધ્વમ પ્રત્યય બનશે.
અને અદંતાંગ છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણસૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે સ્મયે ધ્વમ યુયમ સ્મયે ધ્વમ. નંદની. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને દાંતવાદી શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરીશું. સ્મી વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પાની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. બોલી ખબર તો હા બોલીએ. સુરેશ કાન. સાર્વધાતુક આર્ધાતુક અવયવ સૂત્રથી ઈનો ગુણ એ કરીશું. અને એચો અયવા યા વહ સૂત્રથી એનો અય કરીશું. એટલે સ્મય પ્રત્યય છે ઈટ. લિંગ સિયુટથી સિયુટ નો આગમ. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસાનો લોપ કરીશું. અને ઈટો અત સૂત્રથી અ કરીશું. ઈ અને આઠ ગુણ સૂત્રથી ઈનું એ કરીશું. અહમ સ્મયે ય. અહમ અહમ મારે સ્મિત કરવું જોઈએ. પલક. ઉપર યુએમ લખેલું છે કે રહી ગયું છે જોજો જરાક મને એવું લાગે યુએમ લખાય છે નથી લખાય. પલક. હા સર. દાંતવાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત સકાર ને અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે સ્મી કર્તારી શપ વિકરણ પ્રત્યય શપમાં પરની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અધિતેથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધાતુક અવયવ સૂત્રથી એકંતકમાં ગુણ થશે એટલે સ્મી એચો અયવા યાવ સૂત્રથી એનો અય થશે એટલે સ્મય મૂળ પ્રત્યય છે વહી. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહીમાં લિયંગ સિયુક્તથી સ્યનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તે અવસાનનો લોપ. લોપો વિરોલી સૂત્રથી યાનો બદલો એટલે ઈ વહી પ્રત્યય બનશે. આઠ ગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે વયમ આવામ સ્મયે વહી. અમારે બે સ્મિત કરવું જોઈએ. મારો વારો આવે છે. સ્મયે સ્મયે વહી. વહી. હમ પાયલ. મારો વારો આવે છે. હા તો લઈ લો. વિંગ ધાતુ છે અંગની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું અને દાંતવાદેહ સહસથી મૂર્ધન્ય શનો દંત કરીશું. વિકરણ હશે શપ મપાની હલંત્યમ સૂત્રથી અને શનિ લશ્યક પદ્ધતિથી વિકરણ કરીશું અ રહેશે. સાર્વધાતુક આર્ધાતુક અયથી દંતમાં ગુણ થશે. ઈનો ગુણ એ એચો અયવાયાવથી એનો અય કરીશું એટલે સ્મય અંગ બનશે. ઉત્તમ પુરુષ બહુવચન ની અંદર મહ્યંગ પ્રત્યય છે. અંગની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું એટલે મહી રહેશે. લિંગ શિયુથી શિયુત નો આગમ કરીશું. લિંગ સલોપો અનંત્ય છે અંતે નહીં હોય તેવા શનો લોપ કરીશું અને લોપો વ્યરવલીથી યનો લોપ કરીશું. ઈ મહી પ્રત્યય બનશે. એનો ગુણ એ કરીશું એટલે સ્વ એ મહી વયમ સ્મયે મહી. અમારે બધાએ સ્મિત કરવું જોઈએ. હા થઈ ગયું બધાનું. પ્રથમ પુરુષ એક વચન સહ સ્મયેત તૌ સ્મયેયાતામ તે સ્મયેરન. મધ્યમ પુરુષ ત્વમ સ્મયેથાહ એવામ સ્મયેયાથામ યુયમ સ્મયેધ્વમ. ઉત્તમ પુરુષ અહમ
સ્મયેય આવામ સ્મયે વહી વયમ સ્મયે મહી. સુરેશ. સહ સ્મયેત તૌ સ્મયેયાતામ તૌ તે સ્મયેરન ત્વામ સ્મયેથાહ યુવામ સ્મયેયાથામ यूयम स्मयेध्वम् अहम स्मयेय आवाम स्मये वही वयम स्मये मही. નંદની. હા સર. સહ સ્મયેત તૌ સ્મયેયાતામ તે સ્મયેરન ત્વમ સ્મયેથાહ યુવામ સ્મયેયાથામ यूयम स्मयेध्वम् अहम स्मयेय आवाम स्मये वही અને વયમ સ્મયે મહી. પલક. હા સર. સહ સ્મયેત તૌ સ્મયેયાતામ તે સ્મયેરન ત્વમ સ્મયેથાહ યુવામ સ્મયેયાથામ यूयम સ્મયેધ્વम् અહમ સ્મયેય આવામ સ્મયે વહી વયમ સ્મયે મહી. પાયલ. હા. સહ સ્મયેત તૌ સ્મયેયાતામ તે સ્મયેરન ત્વમ સ્મયેથાહ યુવામ સ્મયેયાથામ यूयम स्मयेध्वम् अहम स्मये आवाम स्मयावहि ना अहम स्मयेय आवाम स्मये वही वयम स्मये महि. જગદીશ. प्रथम पुरुष सह स्मयेत तौ स्मयेयाताम ते स्मयेरन. मध्यम पुरुष त्वम स्मयेथाह युवाम स्मयेयाथाम यूयम स्मयेध्वम्. उत्तम पुरुष अहम स्मयेय आवाम स्मये वही वयम स्मये मही. હેતલબેન. હા સર. સહ સ્મયેત તૌ સ્મયેયાતામ તે સ્મયેરન ત્વમ સ્મયેથાહ યુવામ સ્મયેયાથામ यूयम स्मयेध्वम् अहम स्मयेय आवाम स्मये वही वयम स्मये महि. રવિન્દ્ર. हाँ. सह स्मयेत तौ स्मयेयाताम ते स्मयेरन त्वं स्मयेथाह युवाम स्मयेयाथाम यूयम स्मयेध्वम् अहम स्मयेय आवाम स्मये वही वयम स्मये मही. પ્રહલાદ. હા સાહેબ, સાલ મુબારક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સહ સ્મયેત તૌ સ્મયેતામ તે સ્મયેરન ત્વમ સ્મયેથાહ યુવામ સ્મયેયાથામ यूयम स्मयेध्वम् अहम स्मयेय आवाम स्मये वही वयम स्मये मही. સૌ. પ્રહલાદ. સ્મયેતામ હરી. સ્મયેયાતામ. બરાબર છે. કેટલા વાગે મળીએ હવે? હેતલબેન. શું નહીં મળવું? આપણા બે ધાતુ મને લાગે રહી ગયા હજી. ઈગંત અંગમાં ઈકમાં ઈમાં ના એક છે ને, એક છે પણ ઉભયપદી છે, પણ ઉભયપદી છે. આજે પૂરું કરીએ તો એ પૂરો થઈ જાય રસોઈ, પણ 2 કલાક માંગશે એવું લાગે છે. 2 માંગે ને? સર કાલે ખેંચી લઈશું 9 વાગ્યાના ક્લાસમાં. એ ખેંચવા જ કાલે. 2 સાથે ખેંચી લઈશું. 9 થી 10 નો 10 થી 11. બરાબર. શિષ્ય વગર ગુરુ શું કરે? નહીં.
પ્રહલાદ મજામાં છો બધા? હા સાહેબ મજામાં. કરે છો? હા સાહેબ, હજી 2 દિવસ રહેવાનું વતનમાં, પછી જવાનું. કેમ હજી તો 13 થઈ ને, કાલ 14. હા, એટલે 2 દિવસ પહેલા જવું પડે ને, બધું સાફ સુફ થાય ઘરે આ તે બધું. 18 મે ખુલશે ને? હા, 18મી. બરાબર. હેતલબેન આજે તો સાહેબ જોયા બધા લેક્ચરો અગાઉના જે છે ને, આજે પૂરા થયા મારે. very સારું કર્યું. હેતલબેન ક્યારે પધારવાના? સર 15 નીકળું સવારે વહેલી મોર્નિંગ. બરાબર. બોલતા પાણી સારું. બાકી બધા તો વળેલા જ છે. તો કાલે કેટલા વાગે? 9 બજે. 9 વાગે. હમ. ઓકે. તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી.